નમસ્કાર મિત્રો, આપણે રસ્તા ઉપર વાહન ચલાવતા હોય અને 4 રસ્તા આવી જાય તો શું થાય? 4 રસ્તા ઉપર સૌથી પહેલા ટ્રાફિક સિગ્નલ હોય. આપણે એ 4 રસ્તામાંથી જે રસ્તે આગળ જવું હોય એના માટે આપણે ગ્રીન સિગ્નલ થાય એની રાહ જોવી પડે. અને ગ્રીન સિગ્નલ થયા પછી આપણે આપણા યોગ્ય રસ્તા તરફ આગળ જઈ શકીએ છીએ. બસ મિત્રો, આ જ દશા છે અત્યારે આપણી દુનિયાના લોકોની. તેઓ આ દુનિયામાં જીવી તો રહ્યા છે, પણ માનવ જીવન હવે આગળ કયા રસ્તે જીવવું તેના ક્રોસ રોડ્સ પર ઊભી છે અત્યારે આ દુનિયાની સમગ્ર માનવજાત. અત્યારની માનવજાતમાંથી કોઈ સામાજિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, કોઈ આર્થિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, કોઈ રાજકીય ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, કોઈ ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, તો કોઈ આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. પણ સમસ્ત માનવજાત પાસે આગળ વધવા માટેની કોઈ એક ચોક્કસ દિશા નથી. આજે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચ્યા છીએ, પણ એકબીજાના દિલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છીએ. આપણા વિશ્વમાં અદ્ભુત વિકાસ છે, પણ સાથે અસમાનતા, યુદ્ધ, ઘૃણા, લોભ અને ભય પણ છે. આને જ કહેવાય ક્રિટિકલ ક્રોસ રોડ્સ. મિત્રો, આ વિડીયોમાં આપણે સમજશું કે ગ્લોબલ વિઝન 2050 જીવનના ક્રિટિકલ ક્રોસ રોડ્સ પર ઊભેલી માનવજાતને કઈ રીતે એક યોગ્ય, નૈતિક અને સાચી દિશા દેખાડે છે. સૌથી પહેલા આપણે જાણીએ કે ગ્લોબલ વિઝન 2050 કયા 4 મુખ્ય પાયારૂપી પ્રોજેક્ટ્સ પર ઊભું છે. આ 4 પ્રોજેક્ટ્સ છે. પહેલો પ્રોજેક્ટ ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ. બીજો પ્રોજેક્ટ આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન. ત્રીજો પ્રોજેક્ટ ઓટો કોમ્યુનોક્રેસી, એન આઈડિયલ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન. અને ચોથો અને અંતિમ પ્રોજેક્ટ છે સત્યયુગ, ધ રીએસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ગોલ્ડન એજ. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ માનવ જીવનને સંપૂર્ણ રીતે સમજાવે છે. આઈડિયાલિઝમનો આઈડિયલ ન્યૂ રિલિજન નૈતિકતા પર આધારિત એક નવો માનવ ધર્મ આપે છે. ઓટો કોમ્યુનોક્રેસી એક આદર્શ રાજકીય પ્રશાસન પદ્ધતિ બતાવે છે.
અને ચોથો અને અંતિમ પ્રોજેક્ટ સત્યયુગ આ દુનિયામાં સુવર્ણ યુગને પુનઃ પ્રસ્થાપિત કરે છે. ગ્લોબલ વિઝન 2050 તેના આ 4 મુખ્ય પ્રોજેક્ટ્સ દ્વારા સમગ્ર માનવજાતને માનવ જીવનને સાચી રીતે સમજવાથી લઈને આ દુનિયામાં સત્ય યુગને પુનઃ પ્રસ્થાપિત કરવા સુધીનો એક સર્વશ્રેષ્ઠ માર્ગ દેખાડે છે. જો સમગ્ર માનવજાત આ માર્ગ ઉપર આગળ વધે તો તે માનવ જીવનને સમજવાથી લઈને આ દુનિયામાં સત્ય યુગને પુનઃ પ્રસ્થાપિત કરવા સુધીનો સાચી ઉન્નતિ ભર્યો પ્રવાસ કરી શકે. ગ્લોબલ વિઝન 2050 કોઈ રાજકીય એજન્ડા નથી, કોઈ દેશનો પ્લાન નથી. આ છે માનવ જાતની ચેતનાનો 2050ની સાલ સુધીનો રોડ મેપ, જ્યાં વિકાસનો અર્થ માત્ર જીડીપી નહીં પણ માનવ મૂલ્યો, નૈતિકતા અને સામૂહિક સુખ છે. જ્યાં સત્તા નહીં પરંતુ સહકાર કેન્દ્રમાં છે. ગ્લોબલ વિઝન 2050 કહે છે, બદલાવ ઉપરથી નહીં, બદલાવ માનવની અંદરથી આવશે. તેની આત્મજાગૃત ચેતનામાં આવેલા સાચા આંતરિક પરિવર્તનથી આવશે. આજના ક્રોસરોડ્સ ભયજનક છે, પણ તેમાં મળતી સાચી દિશા આશા ભરેલી છે. જો માનવ લોભ છોડે, અંધશ્રદ્ધા છોડે અને સત્ય સ્વીકારવાની હિંમત રાખે તો 2050 કોઈ ડિસ્ટોપિયન ભવિષ્ય નહીં પરંતુ માનવ જાગૃતિનો યુગ બની શકે છે. યાદ રાખજો, વિશ્વ બદલવાનો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે, શું તમે પોતાની જાતને સારા પરિવર્તન માટે બદલવા તૈયાર છો? કારણ કે સત્યયુગ આપમેળે નથી આવતો, પણ માનવની આત્મજાગૃત ચેતનામાં આવેલા સારા પરિવર્તનથી આવે છે, તમારાથી આવે છે. માટે અત્યારથી તમારી આત્મજાગૃત ચેતનામાં સારું પરિવર્તન લાવવાની શરૂઆત કરી દો. તો આપણી સત્ય યુગ રૂપી મંજિલ બને એટલી વહેલી અને બને એટલી સારી બનીને આવી જશે. મિત્રો, માનવ જીવનનો હેતુ માત્ર જીવતો રહેવાનો નથી, પણ આદર્શ રીતે માનવ જીવનને જીવવાનો છે. ગ્લોબલ વિઝન 2050 તેના આ 4 મુખ્ય પ્રોજેક્ટ્સ થકી માનવ જીવન ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે સમગ્ર માનવ જાતને આદર્શ રીતે જીવન જીવવાનો એક રાજમાર્ગ દેખાડે છે.
તો મિત્રો, ચાલો આપણે આ માર્ગને અપનાવીએ, તેના ઉપર ચાલીને આદર્શ જીવન જીવીએ અને આપણી દુનિયાને એક આદર્શ વિશ્વ બનાવીએ. મિત્રો, જો તમને આ વિચારો ગમ્યા હોય તો અત્યારથી જ તેને અમલમાં મૂકી દો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું ગ્લોબલ વિઝન 2050 થકી આદર્શ જીવન જીવવાના રસ્તા પર સાથે આગળ વધવા માટે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.